પાટણના આંગણે સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ. રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાત દ્વારા પાટણના એકે મ્યુનિસિપલ જીમખાના ખાતે સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2026નું અત્યંત ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 150થી વધુ ઉભરતા ખેલાડીઓએ પોતાની સ્કેટિંગ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 150થી વધુ ખેલાડીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના વિવિધ એજ ગ્રુપ માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. ખેલાડીઓએ અદ્ભુત ખેલદિલી અને વેગ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને એસોસિએશનના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી અંકિતાબેન રાવલ અને સહમંત્રી મૃદુલા ઠક્કર સહિત સમગ્ર કારોબારી ટીમે હાજરી આપી હતી. એસોસિએશનના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય પાટણ જિલ્લામાં વધુમાં વધુ બાળકો અને ખાસ કરીને મહિલાઓ સ્કેટિંગ જેવી રમત સાથે જોડાય તેવો છે. આગામી સમયમાં પાટણ ખાતે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજાય તે દિશામાં અમે નક્કર પ્રયત્નો કરી રહ્યા છીએ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રશાંતભાઈ રાવલ અને તેમની ટીમે જે જહેમત ઉઠાવી હતી તેને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ અને કોચની હાજરીએ આ સ્પર્ધાને એક યાદગાર ઉત્સવમાં ફેરવી દીધી હતી. ગર્લ્સ ફર્સ્ટમાં સ્ક્વેડમાં ફર્સ્ટ નંબર દાનિયા ઠક્કર, સેકન્ડ નંબર પ્રિયા રાવલ, થર્ડ નંબર ગરિમા રાવ. ગર્લ્સ ઇન લાઇનમાં ફર્સ્ટ નંબર રાહી. ગર્લ્સ ફર્સ્ટમાં સ્ક્વેડમાં ફર્સ્ટ નંબર દાનિયા ઠક્કર, સેકન્ડ નંબર પ્રિયા રાવલ, થર્ડ નંબર ગરિમા રાવ. ગર્લ્સ ઇન લાઇનમાં ફર્સ્ટ નંબર રાહી.